બાકી સાત્વિક દેવી દેવતાઓના દર્શન પૂજન આપણે કરીએ જ છીએ. અને મહારાજ કે તમારે બધાએ એને પૂજ્યપણે કરીને માનવા. અને જો ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કે સૂર્યનારાયણની મૂર્તિ ગઢડામાં ભગવાનને પધરાવી જો પધરાવી છે ને મૂડીમાં પણ માંડવરાયનું મંદિર છે, ત્યાં ભગવાન દર્શન કરવા જતા છો. એટલું જ નહીં, નીલકંઠ વર્ણી સ્વરૂપે ભગવાન ત્યાં ગયેલા ને પછી રામાભાઈ દરબાર અને બીજી જે બધી રાણીઓ અને ગરાસણીઓ હતી એ ભગવાનને કહે છે, નીલકંઠ વર્ણીને કહેવડાવ્યું કે અમને સત્સંગ કરાવો. નીલકંઠ વર્ણી કે અમે તો બ્રહ્મચારી છીએ, બાઈઓને સત્સંગ કરાવીએ નહીં. ભાઈઓ કે નહીં અમને કરાવો ને કરાવો. ત્યારે કે સાંભળો, માંડવરાય જો એમ કહેતા હોય કે બાઈઓને સત્સંગ તમે કરાવો વર્ણી, તો ભગવાન કે અમે કરાવીએ. જાઓ એને પૂછી આવો. ત્યારે સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ એના માંડવરાય છે મૂડીમાં નામ. તો એ માંડવરાયજી બોલ્યા ભગવાન નીલકંઠ વર્ણીને કહે છે કે હે નીલકંઠ વર્ણી, તમે આ બાઈઓને સત્સંગ કરાવજો. પછી મૂડી રોકાણા ત્યારે ભગવાન બાઈઓને સત્સંગ કરાવતા. હજી હાથી ઉપર જ્યાં ભગવાન હાથ રાખીને ઊભા હતા એ હાથીશ્વર મહાદેવ ભગવાન જુનાગઢમાં પધરાવ્યા છે. જો પધરાવ્યા છે ને, પાર્વતીજીએ સહિત શિવજીને પધરાવ્યા છે. અને ગણપતિ તો ઠેર ઠેર બધા શિખરબંધ મંદિરમાં દરવાજે હોય જ છે. હનુમાનજીને પણ પધરાવેલા હોય છે. અને વિષ્ણુ એટલે ભગવાનના અવતારો. પછી કૃષ્ણ પ્રભુના જુદા અવતાર હોય, નરનારાયણ દેવના સ્વરૂપ હોય કે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ હોય. આ બધા જ દેવોને ભગવાને પધરાવ્યા છે અને પૂજ્યપણે કરીને માને છે. એમ જો દેવ પંચાયતન હોય તો એમાં સાક્ષાત વિષ્ણુની મૂર્તિ પણ પધરાવેલી હોય. એટલે ભગવાન પોતે પણ માનતા, એ વખતે મનાવતા. અને શિક્ષાપત્રીમાં પણ ભગવાને કહ્યું કે આ પાંચે દેવને પૂજ્યપણે કરીને માનવા. નારદ પંચરાત્રમાં એમ કહ્યું છે, માણસ જ્યાં સુધી ગૃહસ્થાશ્રમી હોય ત્યાં સુધી આ પાંચ દેવોની ભક્તિ પૂર્વક પૂજા કરવી. તેમાં વિષ્ણુના ઉપાસક હોય તેમણે વચ્ચે વિષ્ણુ, ઈશાનથી અનુક્રમે શંકર, ગણપતિ, સૂર્ય અને પાર્વતી દેવીને પધરાવા. એવી રીતે દેવ પંચાયતનની પૂજા ગૃહસ્થાશ્રમીએ કરવી જોઈએ. વિષ્ણુ કહેતા સાક્ષાત આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એનું વિષ્ણુ છે એ સ્વરૂપ છે. એટલે ભગવાનના જે અવતારો કહીએ, 24 અવતાર કે 38 અવતારો ભાગવતમાં કયા છે કે જે અનંત અવતારો પૂર્વે થયા, હાલ હોય અને ભવિષ્યમાં જે થાય, એ બધા જ અવતારોનું પૂજન એ વિષ્ણુનું પૂજન કહેવાય. તો જેને કલ્યાણની ઈચ્છા હોય, મુક્તિ જેને મેળવવી હોય, એને ભગવદ અવતારોનું પૂજન અવશ્ય કરવું જોઈએ. એની જ આરાધના, પૂજા, પ્રાર્થના, સ્તુતિ એ બધું અને એની જ ઉપાસના મુખ્યપણે કરવી જોઈએ. બીજા મહારાજ કહે છે શિવ તો શંકર છે એ સાક્ષાત વૈષ્ણવરાજ છે. વૈષ્ણવરાજ એટલે ભક્તોત્તમ. કહેતા સર્વશ્રેષ્ઠ ભગવાનના ભક્ત જો કોઈ હોય ને તો શિવજી છે. શિવજી જેવી ભક્તિ, આરાધના, તપ કરતા બીજા કોઈને ન આવડે. લ્યો,
ભગવાને વચનામૃતમાં લખ્યું કે દાસના લક્ષણ શું? તો કે સ્વામીને ઉપયોગમાં જે વસ્તુઓ આવતી હોય ને એ દાસ ક્યારે ઉપયોગમાં લે નહીં. આ દાસના લક્ષણ છે. તો શિવજીનું જીવન તમે જુઓ. ભગવાન મોટા મોટા મહામંદિરોમાં ગામમાં નિવાસ કરે, તો શિવજી ક્યાં રહે છે? સ્મશાનમાં શિવજી કે હું રહીશ. ભગવાનના મંદિર ગામમાં હોય તો શિવજીના મંદિરો ગામની બહાર હોય. ભગવાનને પંચામૃતનો અભિષેક થાય તો શિવજી કે હું જડાધારીએ રાજી. ભગવાનને તુલસી પત્ર ચડે, કમળ પત્રો ચડે, કમળના પુષ્પો ચડે, બીજા સુગંધીમાન પુષ્પો ચડે, તો શિવજી કહે છે હું ધતુરાના પુષ્પથી અને બીલીપત્રથી રાજી થઈશ. ભગવાનને સરસ મજાના હીરા મોતી માણેક જડેલ શુદ્ધ સુવર્ણના અલંકારો હોય, તો શિવજી કહે છે મારા પ્રભુ જો આવા અલંકાર ધારણ કરતા હોય તો મારાથી એ અલંકારો પહેરાય નહીં. ઘણા ચાંદી ઉપર ગિલેટ કરીને પહેરાવે, ઘણા ખોટા. હવે તો જેવી સામર્થ્ય એ પ્રમાણે ભગવાનને ઇમિટેશનના પણ પહેરાવે. શિવજી કે તો મારાથી એ પહેરાય નહીં, એટલે હું સર્પના ઘરેણાં બનાવીને પહેરીશ. શિવજીના શણગાર જોયા છે ને? હાથે, ગળામાં, મસ્તક ઉપર જ્યાં જુઓ ત્યાં કેવળ સર્પના શણગાર છે શિવજીના. લ્યો, ભગવાન જો મુગટ ધારણ કરતા હોય તો શિવજી કે હું જટાનો જ મુગટ બનાવીને પહેરી લઈશ. ભગવાન શિખા રાખે તો હું આખી જટા રાખીશ. ભગવાન સરસ મજાના સુવર્ણના તારેયુક્ત જરિયાની જામા ધારણ કરે, પીળા પીતાંબર ધારણ કરે, તો શિવજી કે આપણે વાઘાંબર પહેરશું ને કાં દિગંબર રહેશું, પણ ભગવાન જે વસ્ત્ર અલંકાર પહેરે છે એ મારાથી પહેરાય નહીં. લ્યો, ભગવાનના મંદિરો, એના વસ્ત્ર અલંકાર, એના પુષ્પો, એને ચડતા પત્રો, આ બધુંય તમે જુઓ, જે જે ભગવાનને અર્થે ઉપયોગમાં આવે છે ને એમાંના એકેય વસ્તુઓ શિવજી ગ્રહણ કરતા નથી. અને અખંડ ભગવાનની આરાધના કૈલાસમાં બેઠા બેઠા કરે છે. જો શિવજીએ પાર્વતીજીને જ્ઞાન આપતા હતા એ વખતે સુખદેવજી બ્રહ્મ જ્ઞાન સાંભળી ગયા, તો એ જન્મીને બીજા જન્મે સુખદેવજી થયા. આગલા જન્મે પોપટનું બચ્ચું હતા. તો એવું તો અદ્ભુત જ્ઞાન શિવજી ભગવાનનું સતત એ જ્ઞાન ગાથા ગાયા કરે છે. જો પ્રભુના લીલા ચરિત્રો, ભગવત દર્શન, અવતારો પ્રગટ થાય તો ત્યાં ભગવાનની લીલા નિહાળવા જાય. શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ્યા તો વૃંદાવનમાં દર્શન કરવા વ્રજમાં ગયેલા. જો છઠ્ઠી હતી લગભગ કનૈયાની. તે દી શિવજી ને ખબર પડી કે પ્રભુ પ્રગટ્યા છે તો ત્યાં દર્શન કરવા પહોંચી ગયા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા તો સેંકડો વખત શિવજી આવ્યા છે. એક બે વખત નહીં, અવારનવાર શિવજીને ઈચ્છા થાય એટલે આવી જાય. નાનકડા હતા, ભગવાનને નાવા કાંઠા ઉપર બેસાડેલા, કુવાના કાંઠે. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય ભગવાનના દર્શન કરવા, નવડાવવાની અને વસ્ત્ર અલંકાર ભેટ આપવાની ઈચ્છા કરીને આવ્યા. ભગવાને જોયું કે આ ત્રણ ઈશ્વરો આવ્યા છે એટલે ભગવાન માતાજી માથે પાણી રેડે એટલે ચીસ પાડે છે. માતાજી કે અરે રે મારા ઘનુને પાણી ગરમ લાગ્યું, લે હું ઠંડુ પાણી લઈ આવું. જેવા ભક્તિ માતા ઘરમાં ઠંડુ પાણી લેવા ગયા ત્યાં તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય જણા આવી ગયા
હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિ ભૂમ સર્વત્ર સુત્વા યતિષ્ઠ દશાંગુલમ કહેતા પુરુષસૂત્રના પુરુષ સૂક્તના નાદ ગાન સાથે ભગવાનને અભિષેક કરાવવા માંડ્યા. જો ત્રણેય ઈશ્વરો વારા ફરતી ભગવાનને નવડાવવા લાગ્યા. માતાજી તો અંદરથી ઠંડુ પાણી લઈને બહાર નીકળે ત્યાં તો દિવ્ય સ્વરૂપ ધાર્યા દેવતાઓ ભગવાનને સ્નાન કરાવતા હતા. એ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ભગવાને તો સ્નાન પણ કરી લીધું. વસ્ત્રથી ભગવાનના અંગો લૂછી આપ્યા. સરસ મજાના પીતાંબર જામા અને અલંકારો મુગટ સાથે ભગવાનને ધરાવી દીધા. અને માતાજી પાણી લઈને આવે ત્યાં ભગવાન કહે છે કે મેં તો સ્નાન કરી લીધું. માતાજી કહે છે ઘનશ્યામ આ કોણ છે? ત્યારે કે માં આ બ્રહ્માંડના અધિપતિ આ ત્રણ દેવો છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. અમને સ્નાન કરાવવા માટે અને આ વસ્ત્ર અલંકાર ભેટ આપવા માટે આવ્યા હતા. તો આવી રીતે ભગવાન નાનકડા હતા ત્યારથી દર્શન કરવા આવતા. શિવજીને એમ થયું કે હું લાભ લઉં છું એકલો, પણ પાર્વતીજીને એકવાર લાભ આપી દઉં. કારણ એકવાર શિવજી એકલા પ્રસાદી ખાઈ ગયેલા ત્યારથી પાર્વતીજીએ શાપ આપેલો કે તમે અમને મૂકીને એકલા ખાઈ જાઓ છો, જાઓ તમારી પ્રસાદી કોઈ ખાશે એનું કલ્યાણ નહીં થાય. પાર્વતીજીએ શિવજીને પ્રસાદી આપી દીધી. અને વાત સાચી છે, અર્ધાંગના કહેવાય. તમે ક્યાંક ખારા માઠા પ્રસંગે જતા હોય તો એમને પણ ભેગા રાખવા જોઈએ. જ્યાં નડે એવા હોય ત્યાં નહીં પાછા. પછી કંપનીમાં એક જણને જ કીધું હોય ટ્રેનિંગમાં, તમે કહો નહીં હું તો હોમ મિનિસ્ટરને ભેગા લઈ જઈશ તો ચાલે નહીં. પણ આપણા સામાજિક પ્રસંગો હોય ત્યાં જેટલો તમારો સંબંધ એટલો જ એનો સંબંધ કહેવાય. એટલે એમને પણ સાથે લઈ જવા જોઈએ. યજ્ઞ યાગાદિકમાં સમયા ઉત્સવમાં દર્શન કરવા જતા હોય તો ત્યાં પણ તમારી જેમ એમને પણ એટલો જ અધિકાર દર્શન સમાગમ કથા વાર્તા કીર્તન ધૂન ભજન સમયાનો છે. એટલે એ પ્રસંગે એમને પણ સાથે કાયમ રાખવા જોઈએ. તો ભગવાન નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યારે વિચરણ કરતા હતા ત્યારે ભગવાન કહે છે કે હાલો તારે. પાર્વતીજી કે આ કોનું તમે ધ્યાન આખો દા કર્યા કરો છો? શિવજી કે હાલો દેખાડું તારે. લઈને આવ્યા. જો દૂરથી દેખાડ્યા કે પેલા વર્ણી રહ્યા ને એનું ધ્યાન કરવું. પણ જોજો ભૂલ ન કરતા. આ વખતે રામ અવતારમાં કરી હતી ભૂલ, એવી ભૂલ આ વખતે પરીક્ષા કરવાની કરતા નહીતર ગઈ વખતે જેમ ત્યાગી દીધા હતા એમ આ વખતે પણ તમારો ત્યાગ કરી દે. શિવ પાર્વતીજી કે હવે ભૂલ કરે એ બીજી, હવે ભૂલ નહીં કરું, હું ખૂબ સાવચેતી રાખીશ. શિવજી કે દેખાય છે એ જોગી જ હતી, 6 દિવસના ઉપવાસ વાળા, પણ એ મારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. માટે એનામાં સંશય કરવાને બદલે સેવા કરીને લાભ લ્યો. કાપડીનો વેશ ધારણ કરીને પાર્વતીજી કાપડીણ થયા અને શિવજી કાપડી થયા. અને પછી હાથમાં સાથવો લઈને ધર્યો. જો વર્ણીને કહે છે લ્યો વર્ણી આ સાથવો. ત્યારે વર્ણીએ મનમાં વિચાર કર્યો કે અરે રે મારા ભગવાન 6 દિવસના ભૂખ્યા છે અને ઈશ્વર ઈચ્છાથી આજે આ સાથવો આવ્યો છે તો લાવો ભગવાનને ધરાવો. શેર સાથવો અંદરથી લીધો અને શાલિગ્રામ પ્રભુને જમાડ્યા. પછી વર્ણી કહે છે કે તમે કોણ છો? શિવજી ને પાર્વતીજી કે પેલા જમી લ્યો પછી. ત્યારે વર્ણી કહે છે મને તમારું ખપે નહીં, હું તો બ્રાહ્મણ છું, જાતનો બ્રહ્મચારી, તમારું મારે ખવાય
નહીં માટે હું નહીં ખાઉં. ત્યારે શિવજી કે વી આર ઓલ્સો બ્રાહ્મીન, અમે બ્રાહ્મણ જ છીએ, તમારે જમો, તમારા જમાય. ત્યાર પછી વર્ણી જમ્યા. જો જમ્યા પછી વર્ણી કહે છે હુ આર યુ, તમે કોણ છો? ત્યારે શિવજી કહે છે કે તમે બ્રહ્મચારી છો, તમારી પાસે ખોટું બોલાય નહીં, એટલે સાચું સાચું કહી દઈએ તો હું શિવજી છું અને આ મારા અર્ધાંગના પાર્વતી દેવી છે. ત્યારે નીલકંઠ વર્ણીએ પણ શિવજીની સ્તુતિ કરી, પાર્વતીની સ્તુતિ કરી અને એમ કહ્યું કે તમે મારા ઉપર કૃપા કરીને દર્શન દેવા આવ્યા તો મારા ઉપર કૃપા કરીને વરદાન આપો કે જગતના આ પદાર્થો મને બંધન કરે નહીં. ત્યારે શિવજી કહે છે પ્રભુ અમે તમને જાણીએ છીએ, તમે સાક્ષાત નારાયણ સ્વયં છો. આપની માયાથી, આપની કૃપાથી તો પ્રભુ અમે માયાના બંધનથી મુકાઈએ છીએ, તો અમે વળી આપને માયાના પદાર્થોમાં બંધન ન થાય એવું વરદાન આપનારા કોણ? પ્રભુ હું આપને જાણું છું, આપ સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. મનુષ્ય લીલાનું આચરણ કરતા તમે આ જગતને વિશે વિચરણ કરો છો અને એક તપસ્વીના વેશમાં તપસ્વીની ભૂમિકાએ તમે એમ કહો છો કે મને પંચ વિષયો બંધન ન કરે. તો જાઓ, અમે તમને વરદાન આપીએ છીએ કે માયાના કોઈ પદાર્થોનું બંધન થશે નહીં, પણ હે પ્રભુ અમે સ્વયં આપની જ ભક્તિ કરીએ છીએ. એમ કહી અને પછી શિવજી ત્યાંથી ગયા. જો ગઢડામાં પણ એક વખત ભગવાન શ્રી હરિ સભાની અંદર બિરાજમાન હતા. સબ ત્યારે શિવજી દર્શન કરવા આવ્યા. જમવાની પંક્તિ પડી એટલે બધા જમતા હશે ત્યાં શિવજી આમ દૂર ઉભારી આવીને. શિવજી તો દિગંબર જ હોય ને, બભૂતિ લગાડેલી આખા શરીરે. શિવજી કે ભગવાન ચંદન ચોપડે તો હું રખ્યા ચોપડીશ. ભભૂતિ લગાવીને આવીને ઉભા રહ્યા દિગંબર. એટલે કાઠીઓએ બધાએ જોયું કે આ નાગો બાવો ક્યાંકથી આવ્યો લાગે છે. એટલે કાઠીઓ તો ખીજાણાને ગાળો દીધી શિવજીને. એ કે આવા નવા ધોળ્યા આવે છે બધાએ. પણ ભગવાન તો શિવજીને ઓળખે ને. ભગવાને ઊભા થઈ અને શિવજીને પ્રસાદી આપી. જો એ પ્રસાદી જમી ભગવાનને નમસ્કાર કરીને શિવજી ચાલ્યા ગયા. પછી મહારાજ સભામાં આવીને બેઠા અને કહે છે કે તમે પેલા જોગીને શા માટે ગાળો દીધી? એ તો એને તમારું શું બગાડ્યું? તો બિચારા છેટે આવીને ઊભા રહીને અમારા દર્શન કરતા હતા અને એને તમે લેવા દેવા વગરની ગાળો આપી. એ તો સ્વયં સાક્ષાત શિવજી અમારા દર્શને આવ્યા હતા. જો ભગવાન વઢ્યા કે તમે સત્સંગી થયા છો તો પણ હજી ગાળો બોલવાની બંધ કરતા નથી. ત્યારે કાઠીઓ કહે છે મહારાજ આજથી હવે અમે કોઈ દી ગાળો બોલશું નહીં. જો એમ કાઠીઓ પણ સુધરી ગયા. તો શિવજી આવા ભગવાનના પરમ ભક્ત છે. અવારનવાર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા શિવજી આવતા જ રહેતા. જો ધ્યાનમાં તો અખંડ જોતા જ. એટલે શાસ્ત્રકારોએ લખ્યું કે વૈષ્ણવાનામ યથા શંભો, કહેતા વૈષ્ણવોની અંદર શિવજી જેવા ભક્ત. વળી શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે. કહેતા શિવજી ભોળા બહુ. આશુતોષ પણ એમનું બિરુદ છે. કહેતા આશુ એટલે જલ્દીથી, તોષ એટલે સંતોષ પામનારા, પ્રસન્ન થનારા. થોડી જ વાતમાં શિવજી પ્રસન્ન થઈ જાય અને ક્રોધ પણ કરી નાખ્યો.
કારણ શિવજી છે એ તમો ગુણના દેવતા છે. થોડુંક જપ વ્રત તપ કરો તો શિવજી પ્રસન્ન થઈ જાય અને તમને આશીર્વાદ આપી દે, વરદાન આપી દે. અને જો ભૂલ કરો તો ક્રોધ કરી નાખે તો ત્રિલોકીનો પ્રલય પણ કરી નાખે. પણ છતાં શિવજી ભગવાનના ભક્ત છે ને એટલે જગતનું હિત કરનારા ખરા. જો સમુદ્ર મંથન વખતે હળાહળ કાલકૂટ વિષ નીકળ્યું ત્યારે એ વિષની ભયંકર અસર વ્યાપવા લાગી. કોઈ પીવા તૈયાર ન થાય. નાખવું ક્યાં એને? બધાએ મૂંઝાણા. ત્યારે ભગવાને કહ્યું શિવજીને કયો એ પી જશે. આવ્યા બધા દેવતાઓ તો કૈલાસમાં. અત્યાર સુધી શિવને કોઈ યાદ નથી કર્યા. મસાણમાં રહે અને કોને યાદ કરે ભાઈ? કોણ યાદ કરે કામ વગર? કયો. અને આ દેવતાઓ તો માણસ કરતા વધારે સ્વાર્થી છે. માણસો તો હજી જો આપણે આવીએ મંદિરે ભજન કીર્તન કરીએ, દર્શન કરીએ, સમયા ઉત્સવમાં સેવા કરીએ, પૈસે ટકે પણ સુખી હોય ઉત્સવ સમયા કરાવે, યજમાન થાય, પાટલામાં બેસે, યજ્ઞમાં જમણવાર કરાવે. પણ દેવતાઓ તો ભીહ ન પડે ત્યાં સુધી ભગવાન માટે કાંઈ કરે નહીં. લ્યો, એટલા સ્વાર્થી છે. એને તકલીફ પડે ને તેથી જ યાદ કરે. તો આવ્યા બધા શિવજી પાસે આવીને સ્તુતિ કરવા માંડ્યા. શિવજી વિચારમાં પડી ગયા કે લાલો લાભ વગર લોટે નહીં. ધેર ઇઝ સમથિંગ રોંગ, કાંઈક ગરબડ છે. શિવજી કહે છે કે બોલો દેવતાઓ, શું તમારી સેવા કરું? ત્યારે હરવેક લઈને કે આ માટલી પી જાઓ ને. પાર્વતીજી કહે છે કે ના હો, એ આપણે પીવી નથી. શિવજી કે છે શું? ત્યારે કહે છે કે હવે બન્યું એવું, અમે બધા દેવો ને દાનવો ભેગા થઈને અમૃત માટે સમુદ્ર મંથન કરતા હતા. નીકળું ઝેર. હવે આ ઝેર તમારા સિવાય કોઈ પચાવી શકે એમ નથી. આ ભયંકર હલાહલ કાલકોટ વિષ એ જો આપ પાન કરી જાઓ તો આ જગત સુખી થાય, નહીતર અમે બધા દુઃખી થઈ જશું. શિવજીએ વિચાર કર્યો કે હું પાન કરી જાઉં. પાર્વતીજી કે ના હો, એ વાત આપણે રહેવા દો. તમારે ઝેર પીવાનું નથી. તમે ઝેર પીવો અને ઉપર પહોંચી જાઓ તો મારા ચૂડી ચાંદલા ભાંગે. માટે હું તમને નહીં પીવા દઉં. દેવતાઓ કહે છે અરે શિવજી કૃપા કરો, તમારા સિવાય આ દુઃખમાંથી અમને ઉગારનારા બીજા કોઈ નથી. પાર્વતી કહે છે કે સાંભળો, આ બધા સ્વાર્થી છે. સમુદ્ર મંથન કરવા તૈયાર થયા, અમૃત કાઢવાનું હતું ત્યારે કોઈ કહી ગયા હતા કે અમૃત નીકળશે તો શિવજીને ભાગ આપશું. આ ઝેર નીકળું તે માટલી લઈને પાવા આવી ગયા છે. અને હજી ઝેર પાછશે પણ અમૃત નીકળશે તેથી આમાંથી કોઈ તમને યાદ કરવાના નથી. માટે જેને પીવું હોય એ પીવે, આપણે પીવું નથી. પણ શિવજી કહે છે નહીં દેવી, હું જગતનો પિતા કહેવાઉં છું, તમે જગતની માં કહેવાઓ. તો માતા પિતાએ તો બાળકોના દુઃખ ભાંગવા એની ફરજ છે. માટે આ ઝેરનું હું પાન કરીશ. પાર્વતીજી કહે છે અરે તમને કાંઈક તો કે દેવી સાંભળો, આ ઝેરને હું જઠરમાં નહીં જવા દઉં, ગળાની અંદર અટકાવી રાખીશ. પણ જગતનું હિત તો હું કરીશ જ. એમ કહી અને દેવતાઓ પાસેથી હળાહળ કાળકૂટ વિષનો જે કુંભ હતો એ લઈ અને ગટગટ ગટગટ શિવજી ગટગટ આવી ગયા. પણ એને કંઠથી નીચે ન ઉતરવા દીધું. કંઠમાં એ ઝેરને ધારણ કર્યું ને શિવજી જેવા શિવજીનો કંઠ પણ નીલ થઈ ગયો. જુઓ તમે, લીલો થઈ ગયો છે કંઠ, ગળું. એ ઝેરની ભયંકર અસર
શિવજીનું ગળું આખું એને લીલું કરી નાખ્યું. પણ શિવજીએ આ પાન કર્યું ને ઝેર, એટલે બીજા બધાએ દેવ કહેવાણા, પણ શિવજીને શું બિરુદ મળ્યું? મહાદેવ. જો તો આવી રીતે જગતના દુઃખો કાપવા માટે શિવજીએ હળાહળ ઝેરનું પણ પાન કર્યું. તો આવા ઝેર પીને જગતને સુખી કરનારા છે, છતાં એને કોઈ અપેક્ષા જગત પાસેથી નથી. એટલું જ નહીં, સુખી દાંપત્ય જીવન બરફ વચ્ચે રહીને ગુજારે છે. લ્યો, કૈલાસમાં. ક્યાં? કૈલાસમાં નિવાસ કરીને રહેલા છે. જો કોઈ વસ્ત્ર અલંકાર, કોઈ જાતની જગત સુખની એને તમા નથી, અને છતાંય જગતનું હિત કરવું એ જ એમનો એક મુખ્ય આશય છે. અને ભગવાને સોંપેલી સેવા, પ્રલયનું કાર્ય, એને અખંડ શિવજી કર્યા કરે છે. તો આવા આ શિવજીની પૂજા કહેતા એને કરવી, કહેતા એને આદર કરીને મહારાજ કે માનવા. બીજા ગણપતિ, શિવજીની મોનોપોલી છો, આખું ફેમિલી આવી ગયું. તમે જો, શિવજી, ગણપતિ અને પાર્વતી ત્રણેયની પૂજા થાય. ગણપતિ, બ્રહ્મ વૈવસ્વત પુરાણની અંદર એમ કહ્યું છે કે ગણપતિ છે એ સાક્ષાત ભગવાનના અવતાર છે, શ્રી કૃષ્ણના. પાર્વતીજીને ભગવાને વરદાન આપેલું કે મારા અંશે કરીને હું તમારે ત્યાં બાળક બનીને આવીશ. એટલે તો સતાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવનના મંગલાચરણમાં ગણપતિ દાદાને જ્યારે યાદ કર્યા ત્યારે એમ લખ્યું: વાંછિતાર્થપ્રદઃ શ્રીમાન વિઘ્નૌઘદલનક્ષમઃ શ્રી ગણેશઃ સદા મેસ્તુ શ્રી કૃષ્ણાવતર શ્રીય. સતાનંદ સ્વામી લખે છે કે વાંછિતાર્થપ્રદ શ્રીમાન કહેતા જીવના, મનુષ્યોના બધા જ મનોરથો આ પૂર્ણ કરનારા કહેતા, મનોકામના પૂર્ણ કરનારા, ઈચ્છાઓ પ્રમાણે આપનારા એવા અને વિઘ્નોનો નાશ કરનારા શ્રી ગણેશ, જે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે, એને હું આ ગ્રંથ લેખનમાં કોઈ વિઘ્ન ન આવે અને રૂઢી રીતે ગ્રંથ પૂર્ણ થાય એટલા માટે સ્મરું છું, કહેતા યાદ કરું છું. તો આવી રીતે ગણપતિ દાદાને સતાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવનના મંગલાચરણ વખતે યાદ કર્યા છે. વળી ભગવાન બાલ ઘનશ્યામના પણ દાદાએ ધર્મદેવને પણ કહેલું કે તમારે ભાદરવા સુધી ચોથને દિવસે ગણપતિ દાદાનું પૂજન કરવું અને કાળી ચૌદશને દિવસે કહેતા આસો કૃષ્ણ ચતુર્દશીને દિવસે હનુમાનજી દાદાનું પૂજન કરવું. તો એમ પરંપરાથી ભગવાનના કુળમાં પણ ગણપતિ દાદાનું પૂજન થતું આવ્યું છે. એટલું જ નહીં, જ્યારે અશ્વત્થામા પ્રગટ થયો, રસ્તામાં જંગલમાં મળ્યો અને માતા પિતાને કહેતા ધર્મદેવને ભક્તિ માતાનો શાપ આપ્યો કે જાઓ, તમારે ત્યાં શ્રી કૃષ્ણ પ્રગટ થશે નહીં, અને કદાચ ભગવાન પ્રગટ તો હાથમાં હથિયાર ધારણ નહીં કરે અને હથિયાર વગર કોઈ અસુરોનો નાશ કરવા સમર્થ થશે નહીં. ત્યારે
ભક્તિ માતા અને ધર્મદેવ ખૂબ દુઃખી થયા અને પછી વિઘ્નો ન આવે એટલા માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરી કે અમે તમારું વ્રત વિધિપૂર્વક કરશું, વિઘ્નોમાંથી અમારી રક્ષા કરજો. એવી રીતે ત્યાં પણ ગણપતિ દાદાને યાદ કરેલા છે. તો સ્વયં ભગવાન બાલ ઘનશ્યામ જ્યારે ઘર છોડવાનો વિચાર કરે છે ત્યારે ગણપતિ દાદાની સ્તુતિ એમણે કરી છે. વિઘ્નેશ વિઘ્નચય નામ ખંડન નામ, વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામ ધેયમ એ સ્તુતિ છે. એ 6 કે 8 શ્લોકની સ્તુતિ ભગવાન બાલ ઘનશ્યામે ઘર છોડવામાં વિઘ્ન ન થાય એટલા માટે વિઘ્ન વિનાયક દેવની કરી અને આપણને એમ ઉપદેશ આપ્યો છે કે વિઘ્ન વિનાયક દેવ ગણપતિ દાદાને સારા પ્રસંગ યાદ કરી અને એમના આશીર્વાદ લેવા જો. તો એમ ભગવાન શ્રી હરિ પણ ગણપતિ દાદાને યાદ કરે છે અને ગણપતિ દાદાને સારા પ્રસંગે આગળ કરવા જ પડે. એમાં કોઈનું ચાલે નહીં. જો જ્યારે દેવતાઓનો સમયો હતો, લગ્ન હતા, ખબર છે ને, પરણાવા જવાના હતા, ગણપતિ દાદાને કંકોત્રી લખવાની વાત નીકળી ત્યારે કે હવે એ તો હાથી જેવો હારો ન લાગે લગ્નમાં, એને કંકોત્રી લખશો નહીં. કોઈએ લખી નહીં કંકોત્રી. ગણપતિ દાદાને ખબર પડી કે આ લગ્ન છે અને મને નહીં કંકોત્રી. જે રસ્તો હતો ને એ રસ્તો ઉંદરડાઓને આજ્ઞા કરી જાઓ આખો નીચેથી ફોલી ખાઓ. આખો રાત ઉંદરો જામી પડ્યા, તે બધો રસ્તો ઉપરથી ઠોલી કાઢ્યો. જેવી જાન નીકળીને રોડ ઉપર ચડી, બધા રથના પડ્યા અંદર, ખૂંચી ગયા. કોઈના રથ આગળ હાલે નહીં. આવ્યા બધા દેવતાઓ ભગવાન પાસે બ્રહ્માજીને વાત કરી કે આ શું થયું? ધાર કે આ તમારા કર્મે બધા દુઃખી થાવ છો. એ કે કા? તો કે ગણપતિને તમે કંકોત્રી નથી લખી એટલે આ તમારો સંઘ કાશીએ પહોંચશે નહીં, આ જાન આગળ નહીં હાલે. તો કે શું કરીએ? તો કે ગણપતિને આગળ કરો તો તમારું આ કામ ચાલશે. ત્યારે બધાય પાછા ગયા ગણપતિ પાસે. ગણપતિ કે મારે હવે ઈચ્છા નથી આવવાની. એ કે નહીં આગળ તમે હાલો, પહેલા હાથી ઉપર, 2 ઉંદેડા ઉપર, પછી અમે તમારી પાછળ હાલશું. બસ સૌથી મોખરે ગણપતિને રાખ્યા. ત્યારે જાન આગળ ચાલી. એટલે તો લગ્ન પ્રસંગે જુઓ ગણપતિનું સ્થાપન પહેલા કરે છે કે આમ તો આપણે નથી યાદ કરીએ એવા, પણ ગણપતિ સ્થાપન પહેલા થાય પછી આગળ બધી વિધિ ચાલે. તો એમ ગણપતિ દાદા છે એ સિદ્ધિ બુદ્ધિના અધિપતિ છે. જો એના પતિ છે. કહેતા આ લોકમાં સિદ્ધિ પણ આપે અને બુદ્ધિ પણ આપે. વળી ગણપતિ દાદા છે એ ગણોના નેતા છે. કહેતા અધિકારી, મુખ્ય અફસર, ઓફિસર કેવો હોવો જોઈએ આપણને ગણપતિ દાદા શીખવાડે છે. કઈ રીતે પોતાની સેના હોય એને કંટ્રોલ કરવી, એને કામ લેવા. અને બધાને બુદ્ધિનો તો મહિમા છે જ. બુદ્ધિ ન હોય તો એને માણસ જ ન કહેવાય. પછી કહેવાય આ માણસની આટલી બોલબાલા છે એનું કારણ એની પાસે બુદ્ધિ છે એ જ છે. જો એટલે ધિયો વિશ્વ વિરાજતી, આ બુદ્ધિ છે એ તો આખા વિશ્વમાં વિરાજમાન છે, શોભે છે. એમ વેદો કહે છે. તો એ ગણપતિ દાતાના પત્ની બુદ્ધિ દેવી છે. બધા શું કહે ખબર? રિદ્ધિ સિદ્ધિ કહે. રિદ્ધિ સિદ્ધિ નહીં, સિદ્ધિ બુદ્ધિ છે. માટે સિદ્ધિઓ જોતી હોય અને બુદ્ધિ જોતી હોય તો એ ગણપતિ દાદાને આદર થકી માનવા પૂજવા. ગણપતિનું માથું કેનું છે?
હાથીનું છે. જો ગણપતિ દાદાને હાથીનું માથું ચડાવ્યું એની પાછળનું કારણ છે. પાર્વતીજી અંદર સ્નાન કરતા હતા એટલે ગણપતિ નાનકડા, શિવજી તો હવે તપમાં બેઠેલા. એટલે દરવાજે ગણપતિને કીધું, જો બેટા, એ પેલા તો માણસ જેવું માથું હતું એમનું, કોઈ પણ આવે ને તારે અંદર કોઈને પ્રવેશ કરવા દેવા નહીં. હવે ગણપતિજીને ખબર નહીં કે મારા બાપા આ શિવજી છે. એ ગણપતિજીની ગેરહાજરીમાં જન્મેલા, કારણ કે શિવજી તપમાં બેઠા હતા. એટલે પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ એ જમાનામાં પહેલાં તો બાથરૂમ નહોતા ને, ખબર, ફળિયામાં જ નાય બધા, સાંકળ દઈ દે દરવાજાની અને ઘર આખું એનું બાથરૂમ, એવી રીતે નાય બધા. એટલે પાર્વતીજી સ્નાન કરતા હશે એટલે ગણપતિજી દરવાજે ઊભેલા અને શિવજી આવ્યા. કહે છે કે મને અંદર જવા દે. ત્યારે કે નહીં, મારી માએ ના પાડી છે, કોઈને અંદર નહીં જવા દઉં. શિવજી કહે છે એટલે જવા દે. ત્યારે કે કોઈને એન્ટ્રી નથી, નો એન્ટ્રી, એન્ટ્રી સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. ગણપતિ કે કોઈને અંદર જવાની આજ્ઞા નથી, માટે નહીં જવા દઉં. શિવજી કહે છે એટલે હું પાર્વતીનો પતિ છું, કે જે હોય તે, પણ મારી માની આજ્ઞા છે, હું તમને દાખલ નહીં થવા દઉં. અને શિવજીનું મગજ પછી ગયો ભાઈ. ત્રીજું નેત્ર ખોલ્યું શિવજીએ તો, ક્રોધ ચડ્યો અને મનમાં વિચાર કર્યો કે આવડો બાળક અને મને મારા ઘરમાં જતા રોકે. ત્રિશુલ લઈને માથું ઉડાડી દીધું શિવે ગણપતિનું. અવાજ થયો એટલે પાર્વતીજી બહાર દોડીને આવ્યા. આવીને જુએ ત્યાં તો ગણપતિનું માથું કાપી નાખેલું. પાર્વતીજી રડવા લાગ્યા, અરે રે શિવજી, તમે આ શું કર્યું? તાર કે કેમ? અરે આ તમારો દીકરો હતો ગણપતિ. ત્યારે શિવજી કહે છે હવે શું કરીએ? તાર કે માથું આનું ચોંટાડી દો. શિવજી કે હવે આ ચોટે નહીં, ગમે એમ કરો પણ મારા દીકરાને તમે જીવતો રાખો. તારે શિવજી કે આ ત્રિશૂળ ફેંકીએ, પેલું માથું જેનું કપાય આને ચોંટાડી દેવાનું. શિવજી એમ જ કરતા. દક્ષનું માથું કાપી નાખ્યું, તે દીએ ત્રિશૂળ નાખ્યું તો બોકડાનું માથું ચડાવી દીધું. ગણપતિનું માથું કાપી નાખ્યું, ત્રિશૂળ ફેંક્યું તો હાથીનું માથું કપાણું લાવીને એ ગણપતિના ધડ ઉપર મૂકી દીધું. એટલે ગણપતિનું મોઢું થયું હાથીનું. જો તો આવા ગણપતિજી એને આ ઇતિહાસ પ્રમાણે હાથીનું મસ્તક ચોંટાડવામાં આવ્યું. તો હાથી છે એ બુદ્ધિનું પ્રતીક છે. પાછું હાથી બહુ બુદ્ધિશાળી પ્રાણીઓ અને બહુ સ્વમાની હોય. હાથી તમે જુઓ, ખાતો હોય ને તમે તુચકારો કરો ને, ખાય નહીં. ચાટું સતૈશ્ચ ભૂંગતે એમ કીધું એને, ખા બાપા ખા, એમ તમે કરો ને તો જમે. ભૂલથી જો તમે એને જરાક આમ ક્રોધમાં આવીને ઈશારો કરો ને તો ખાય નહીં. બહુ કર્યું હોય તો હૂંઢમાં લઈને તમારું છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે, આંતરડા બારા કાઢી નાખે. પણ તમે ગમે એવી સારી વસ્તુ ખાવા મૂકી હોય ને તોય ન ખાય. પ્રેમથી ખવડાવો તો જે આપો એ રસ્તામાં ખાતો જાય. તમે જુઓ, પણ જો તુચકારો કર્યો ખલાસ, તમારે અડે નહીં. અને પ્રેમથી જમાડવો પડે, એટલો સ્વમાની છે હાથી. તો એની આંખો ઝીણી છે પણ બુદ્ધિ બહુ જોરદાર હાથીની હોય. એટલે ગણપતિ દાદા છે એ બુદ્ધિનું પણ પ્રતીક છે. મુખિયા મુખ સો ચાહીએ, ખાન પાન કો એક, પાલત પોષત સકલ અંગ, તુલસી ધરત વિવેક. મુખી છે ને એને શું કરવું જોઈએ? બધાનું રક્ષણ કરવું જોઈએ. ગણપતિ દાદાને શિવજીએ પછી પોતાના બધા જ ગણોના અધિપતિ બનાવ્યા, એટલે એમનું નામ પડ્યું ગણપતિ. જો ગણોના પતિ, તો એ બધાના સેનાપતિ છે. એટલે એણે બધાનું રક્ષણ કરવું જોઈએ. મોઢું છે ને, જો મોઢું, મુખિયા એટલે મુખ,
અને મુખિયા એટલે મોટેરો, ગામનો મુખી હોય. તો તુલસીદાસજી કહે છે એ બેયના કામ હરખા જ છે. મુખિયા મુખસો ચાહીએ ખાન પાન કો એક. ખાવામાં પીવામાં બે કામ કોના દ્વારા થાય? મોઢા દ્વારા જ થાય. જો એટલે મોઢું છે એ ખાવાનો પરિશ્રમ કરે છે. જો ખાય એકલું મોઢું, મહેનત કોને કરવાની? ખાવાની મોઢાને કરવાની. પણ મોઢું ખાય તો શરીરના એક એક અંગો છે એની રક્ષા થાય. એ બધાય પરિપુષ્ટ બને. મોઢું ખાવાનું બંધ કરી દે તો માણસ મરી જાય, સુકાઈ જાય. જો તો મુખિયા એટલે મોખ, એની આ ફરજ છે કે પોતે પરિશ્રમ, થાક, દુઃખ વેઠીને પણ બધાયનું જતન કરે, બધાયને જાળવે અને સુખી કરે. એમ ગણપતિ દાદા પણ બધાયને સુખી કરે છે ને દુઃખો એના ટાળે છે. જો મુખ છે ને એ કોઈ સ્વાર્થ વગર બધાય અંગોનું પોષણ કરે છે. એમ ગણપતિ દાદા કહે છે કે જે વડીલ હોય એ બધાયને મુખી હોય, જે અગ્રેસર હોય એને બધાયનું પોષણ કરવું અને દુઃખ ટાળવા. કાન મોટા ગણપતિને કેવા? સુપડા જેવા. જો એટલે ગણપતિજી એમ કહે છે કે જે નેતા હોય ને, નેતા, એના કાન મોટા હોવા જોઈએ, નાના નહીં. કહેતા બધી જ જગ્યાથી એને જે કાંઈ આગી પાછી થતી હોય એ બધી માહિતી સિક્રેટ જગતના મળી જવા જોઈએ એને. અને છતાં પણ કાચા કાનનો ન હોવો જોઈએ. કોઈ કાન ભંભેરણી કરે અને ઉલટું સુલટું ડિસિઝન લઈને કોઈને સજા ન કરે. પણ શું કરે? સાચી માહિતી ગમે ત્યાંથી મેળવી અને યોગ્ય ન્યાય કરે. સાર સાર કો ગ્રહી લીએ થોથા દેહી ઉડાઈ. કહેતા સાચી વસ્તુ હોય એનું ગ્રહણ કરે અને ખોટી વસ્તુનો ત્યાગ કરી દે. પણ એમને એમ કોકની વાત સાંભળીને તરત બીજાને સજા કરી નાખે નહીં. કોઈની કાન ભંભેરણીથી ક્યારેય નેતાએ દોરવાઈ જવું નહીં. સુપડા જેવા કાન એટલે સુપડા શું કરે? જો અનાજ સાફ કરવાનું હોય ને ત્યારે તમે જોયું છે, કસ્તર કાઢવાનું હોય એના માટે હુપડા વપરાય છે. તો દાણા દાણા રાખે અને બધો કચરો છે એ કાઢી નાખે. એમ સાર સાર વસ્તુ છે એ નેતાએ ગ્રહણ કરવી અને ખરાબ વસ્તુનો ત્યાગ કરી દેવો. આંખો અતિશય ઝીણી હોય, માથું એટલું જબર હાથીનું, પણ આંખો હાવ નાનકડી. જો બીજા બધાને તમે જોશો ને તો મોઢા પ્રમાણે આંખો હોય, જ્યારે હાથીમાં એક જુદું છે, એની આંખો નાની છે ને કાયા બહુ મોટી છે. તો એ ઝીણી આંખો છે એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. કહેતા બુદ્ધિશાળીનું પ્રતીક છે. મોટી આંખો એને જાજુ દેખાય એમ નથી. સૂક્ષ્મ દ્રષ્ટિ કહેતા સાર વસ્તુ જોવે, સારી વસ્તુ જોવે, બીજાના દોષ ન જોવા. મોટી આંખો હોય, ફાળેલી આંખે બધું દેખાય, એના કરતાં સારું સારું જે જોવું હોય એ જોવાલાયક જોવું. નાક એનું મોટું છે, હુંઢ, બધાય કરતા નાક કેવડું એનું, પગ કરતા નાક મોટું છે હાથીનું. જોયું તમે? પગ કરતા પણ નાક મોટું છે. તો ગણપતિ એમ કહેવા માગે છે કે જે મુખી હોય, વડીલ હોય, અગ્રેસર હોય એનું નાક મોટું હોવું જોઈએ. કહેતા ઇજ્જત અને આબરૂદાર હોવો જોઈએ, એનું વર્તન સારું હોવું જોઈએ. આબરૂહીન કે હીન કોટીના વર્તનવાળો ક્યારેય મુખી કે મુખીઓ વડીલ હોવો જોઈએ નહીં. એમ ગણપતિ દાદાના આ સ્વરૂપમાંથી આપણને શીખ મળે છે. હાથમાં અંકુશ રાખે છે ગણપતિ દાદા. શું રાખે છે? હાથીનું મોઢું અને હાથમાં પાછું અંકુશ, એનું હથિયાર શસ્ત્ર જોવો છે. ગણપતિ દાદા કહે છે વાસના ઉપર કાબુ તમારે મેળવવો. અને પેટ બહુ મોટું. જો
ગણપતિ દાદાના પગ નાના છે, હાથે નાના, પેટ જબરજસ્ત. જુઓ એ શું કહે છે, નેતાનું પેટ મોટું હોવું જોઈએ. કહેતા બધાયના દોષ સમાવી શકે એવો હોવો જોઈએ. કોકના દોષ જાણ્યા અથવા તો જોયા તો જગતમાં એ જાહેર ન કરે, પણ હૃદયના કોઈ ખૂણે એને એવા ધરબી દે કે કોઈ દી એ સિક્રેટ વાત કોકની કે દુર્ગુણો ક્યારેય જાહેર થાય નહીં. કોઈને બદનામ ન કરે, પણ એના દોષ દબાવીને સુધારવાના પ્રયાસ નેતાએ કરવા જોઈએ. તો આવી રીતે ગણપતિ દાદા એનું સ્વરૂપ જ આપણને આટલો બોધ આપે છે કે આપણે એના સ્વરૂપમાંથી જ આટલી શીખ લઈએ. તો એવા ગણપતિ દાદા નખશીખ નિર્દોષ અને આપણને ઘણો ઉપદેશ આપનારા એ ગણપતિ દાદાને પણ ભગવાન કહે છે આદર થકી તમારે માનવા. કારણ ગણપતિની ઉપાસના તમે જુઓ ક્યાં થાય છે, વિશેષે કરીને મહારાષ્ટ્રમાં ઝાઝા ભાગે ગણપતિ દાદાની જ ઉપાસના છે. એટલે ભગવાને ગણપતિ દાદાને પણ ખાસ દેવ પંચાયતનમાં યાદ કરીને સમાવેશ કર્યો છે. તો આવી રીતે મહારાજ કહે છે વિષ્ણુ, શિવ અને ગણપતિ. તો 50% વસ્તી તમે જુઓ તો ભગવાનના અવતારોને માનનારી હશે અને 50% શિવજીમાં આવતી હશે. આપણે જોઈએ તો, કારણ કે શિવજી આશુતોષ અને કૈલાસમાં નિવાસ કરીને રહે એટલે શિવજીના ઉપાસક ઘણા મળે તમને બધી જગ્યાએ. ઠેર ઠેર આખા ભારત વર્ષમાં તમે જાશો ને તો શિવજી અને વિષ્ણુ એના ઉપાસકો બધી જગ્યાએ મળશે. પણ અડધો અડધ શિવજીના હશે. એમાં બ્રાહ્મણો ખાસ કરીને મોટા ભાગે શિવના ઉપાસક જ હોય અને શિવજીના ઉપાસકો જ બધા કર્મકાંડ કરાવતા